સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો જો સવારના 9 વાગી ગયા ને, તો બહુ મેં કીધું આજ તો ટાઈમ કાઢવા દે, લાઈ થોડોક વિડીયો ઉતારું, કેમ કે હમણાં કેદુનો વિડીયો નથી ઉતાર્યો. તો બપોરની રસોઈ થઈ ગઈ. છોલે ચણાનું શાક, દાળ ભાત અને છાશ ને કાકડીનું સલાડ હતું અને રોટલીનો લોટ બાંધ્યો હતો. તે મેં કીધું તમે તેલવાળો લોટ કૂણવી નાખો, ત્યાં હું રોટલી માંડી દઉં. એને મેં લોટ કૂણવા બેહાડી દીધા અને પછી મારે રોટલી માંડવાની હતી. તો એ જો લોટને કોઈ દી કામ કર્યું નહોતું, પણ અહીંયા રસોડે આવ્યા પછી કરવા માંડ્યા એ કામ. આમ શાકને એવું બનાવતા, પણ બધી લોટને એવું બાંધ્યું નહોતું, પણ અહીંયા રસોડે આવ્યા એટલે બધું કરવા માંડ્યા. પછી હું હવે બેસી ગઈ રોટલી કરવા. તો મારે ઝડપથી રોટલી કરવી પડે, કેમ કે મારે 2 તાવડી ચાલુ રાખવાની હોય. હું મંડું ભણવા અને હિરેનના પપ્પા મંડે સોડવા, એટલે 2 બાજુ રોટલી ફટાફટ થઈ જાય ને. છોકરાઓ 9:30 થાય ને કે એક પછી એક મંડે જમવા આવવા, તો પછી મારે રોટલી ચાલુ કરી દેવી પડે વહેલા હાથ. નકર પછી બિચારા એકલા દાળ ભાત ખાઈને વૈયા જાય. તો જો બપોર પડી ગયા, તો ત્યારે મારે બપોરે હતી રસોઈમાં ચણા મગની દાળ સાંજની, તો બાફા મૂકી દીધી, કેમ કે વહેલા હાર જ બાફા મૂકવી પડે. તો ચણા મગની દાળ બાફા મૂકીને પછી સીટી પડી ગઈ એટલે જાગ્યા આરામ કરીને. ચા બનાવી. એ કહેશે ખીચડીમાં મીઠું નાખ્યું. હું કહું હા. એક દી ખીચડી હોય ને એક દી એ વઘારેલા ભાત હોય. તો મારે કાંઈ ચા પીવાની ટેવ પહેલાં હતી નહીં. તો પછી હવે જો રસોડાનું કામ ચાલુ કર્યું, તો હું તે બપોરે ચા પીવા માંડી. મને થોડીક મોળી ચા ભાવે, મારા માટે મોળી જ ચા બની હતી. તો હું ચા પીતી હતી, મસ્ત ચા બની. ચાલો બધાય ચા પીવા, સરસ મજાની ચા. તો હું ચા પીને પછી પાછું મારે બપોરનું રસોડું ચાલુ કર્યું હતું. તો લોટ બાંધી દીધો અને આ જો દાળ વઘારવા બેસી ગઈ. દાળ તો વઘારી નાખી, ખાલી ઉકાળવાની જે હતી. તો મેં કીધું તમે દાળ ઉકાળો, ત્યાં હું પાછી રોટલી માંડી દઉં. ત્યાં પાછી હાંજની રોટલી ચાલુ કરી દીધી, કેમ કે સાંજે એક હારે બધા 70-75 ક્યારેક 80 સંખ્યા હોય તો બધા એક હારે જમવા પોગી જાય. એટલે મારે છે ને રોટલી તૈયાર કરી રાખવી પડે વહેલા હાથ. એટલે મારે 3-4 વાગે રોટલી માંડી દેવી પડે. તો મેં રોટલી માંડી દીધી ને પછી હું વિડીયો ઉતારતા ભૂલી ગઈ. તો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.